Cartoon Bells. એક સવારે સોનું કબૂતરનો અવાજ સાંભળી બધા જાનવરો ઉઠી ગયા. બધા જંગલવાસી ધ્યાનથી સાંભળો. સરહદથી થઈને ગોલ્ડી સિંહનો ભાઈ પિદ્દી સિંહ અહીં આવી રહ્યો છે. બધા સાવધાન રહેજો. આ વાત સાંભળી ડંકી ગધેડાના કાન ઊંચા થઈ ગયા. તેણે વિચાર્યું, પિદ્દી સિંહ? આ તો નામથી જ ખબર પડે છે કે કઈ નાનો સિંહ હશે. સિંહ રાજા જંગલમાં નથી. આવામાં જો હું એને મારીને જંગલ બચાવી લઉં તો હું જંગલવાસીઓની નજરોમાં હીરો બની જઈશ. આમ વિચારીને તે ઝડપથી જંગલની સરહદ તરફ ભાગ્યો. અરે ડંકી, તું ક્યાં જઈ રહ્યો છે? પિદ્દી સિંહ તને ખતમ કરી નાખશે. રસ્તામાં તેને ઘણા જાનવરોએ રોક્યો, પણ તેને કોઈ જાનવરની વાત ન માની અને જંગલની સરહદે જઈને બૂમ પાડી, અરે ઓ પિદ્દી સિંહ, ક્યાં છે તું? મારા જંગલમાં ઘૂસવાની તારી હિંમત કેવી રીતે થઈ? આ સાંભળી એક વિશાળ સિંહ ઝાડીઓમાંથી નીકળી તેની સામે આવ્યો. એને જોઈ ગધેડાના પગ તો ધ્રુજવા લાગ્યા. અરે બાપ રે, આના નામના હિસાબથી આની સાઈઝ કંઈક મોટી નથી લાગતી મિત્રો. તું તો મને મારવા આવ્યો છે. ઊભો રે, હમણાં તને કોળિયો બનાવું છું. આમ કહીને તે ડંકી તરફ આગળ જતો જ હતો. એવામાં ત્યાં તો શેરખાન આવી ગયો. મારા જંગલના જાનવરોને નુકસાન પહોંચાડીશ? હું હમણાં તને મજા ચખાવું છું. આમ કહી શેરખાને પિદ્દી સિંહને ઝડપથી બાથમાં લીધો અને તેને ખરાબ રીતે ઘાયલ કર્યો. શેરખાન, હું આ અપમાનનો બદલો તારી સાથે જરૂર લઈશ. ડંકી, આખરે તું એક ગધેડો થઈને તે સિંહ સાથે લડવા કેમ આવ્યો હતો? તેનું નામ પિદ્દી હતું એટલે મેં વિચાર્યું એ કોઈ પિદ્દી સિંહ હશે, પણ એ તો મોટો સાંઢ નીકળ્યો. આ સાંભળી શેરખાન ખડખડાટ હસી પડ્યો. બીજા દિવસે ડંકી ગધેડો કાળી પહાડી તરફ જઈ રહ્યો હતો. એવામાં તેને એક ઝીબ્રા જોવા મળ્યો. આવી જાઓ મારા જાદુઈ ગ્રાહકો, મારા જાદુઈ પત્તાનો કમાલ જુઓ. એક પત્તું ખાવાથી તમે 10 મિનિટ માટે ગાયબ થઈ જશો. શું કીધું? એક પત્તું ખાતા 10 મિનિટ માટે ગાયબ? એટલે મને કોઈ જોઈ નહીં શકે? હા, કોઈ જોઈ નહીં શકે. એવું હોય તો એક પત્તું ખાઈને જો. સારું, હમણાં ખાઈને જોઉં છું. આમ કહી તેણે એક પત્તું ખાધું. એવામાં ત્યાં રહેલા બે સસલાઓએ બૂમ પાડી, અરે અરે, આ ગધેડો ક્યાં ગાયબ થઈ ગયો? હમણાં તો અહીંયા જ હતો. અરે, શું ખરેખર તમને દેખાઈ નથી રહ્યો? અરે ડંકી, તું ખાલી એમને નહીં, મને પણ દેખાઈ નથી રહ્યો. ક્યાં છે તું? આ સાંભળી ડંકી ખુશીથી ઉછળી પડ્યો. હવે તો મજા આવી જશે. ડંકી, 10 મિનિટ પૂરી થઈ. હવે તું દેખાઈ રહ્યો છે. સારું, મને 2 પત્તા બીજા આપો. લઈ લો. તમે પહેલા ગ્રાહક છો એટલે એકદમ મફત. તે 2 પત્તા લઈ ડંકી ત્યાંથી નીકળી પડ્યો. આ બાજુ શેરખાન જંગલમાં ફરી રહ્યો હતો. એવામાં ગુફામાંથી એક અવાજ સંભળાયો. શેરખાન, મને બચાવી લો, નહીં તો આ રીંછ મને ખાઈ લેશે. હું તમારા જંગલમાં રહેનાર એક બકરી છું. અરે, લાગે છે આ ગુફામાં એક બકરી ફસાયેલી છે. મારે તેને બચાવવી પડશે. આમ કહી શેરખાન જેવો ગુફાની અંદર પહોંચ્યો તો ત્યાં ગોલ્ડી સિંહ અને પિદ્દી સિંહ જોવા મળ્યા. તમે બંને અહીંયા? તે બકરીનો અવાજ મેં જ કાઢ્યો હતો શેરખાન, તને મારી જાળમાં ફસાવવા માટે. શેરખાન કંઈક કરે તે પહેલા તે બંને સિંહોએ તેની ઉપર હુમલો કરી નાખ્યો. વાહ! સોનું કબૂતર કે જે ત્યાંથી જતું હતું
તેણે શેરખાનની બૂમનો અવાજ સાંભળ્યો. અરે આ તો શેરખાનનો અવાજ લાગે છે. તે જલ્દીથી ગુફાની અંદર ઘૂસી ગયું તો એને શેરખાન પાંજરામાં પૂરાયેલો જોવા મળ્યો. તમે બંને જણાએ એક સાથે હુમલો કરીને કપટથી મને ફસાવ્યો છે. જો એક એક કરીને લડવા આવત ને તો હું તમને બતાવી દેત કે કોનામાં કેટલું દમ છે. એવા તમને ખબર છે શેરખાન, એટલે જ તો મળીને અમે તારી પર હુમલો કર્યો. હે ભગવાન, શેરખાનનો જીવ ખતરામાં છે. તેનો જીવ બચાવવા માટે મારે કંઈક કરવું પડશે. સોનું કબૂતરે જલ્દીથી આ વાત આખા જંગલમાં ફેલાવી દીધી અને બધા જાનવર એક જગ્યાએ ભેગા થઈ ગયા. આપણે શેરખાનને બચાવવા પડશે. એવું કયું જાનવર છે જે બંને સિંહોની સામે લડી શકે? તે બધા ચર્ચા કરવા લાગ્યા, પણ કોઈની પણ હિંમત ન હતી કે તે ગુફામાં જઈને બંને સિંહોનો સામનો કરી શકે. એવામાં ગધેડાએ વિચાર્યું, આ જ સારો મોકો છે. મોટો મોટો ડાયલોગ લગાવીને શેરખાનને બચાવવા નીકળી પડું છું. ગુફાની અંદર જતા પહેલા પત્તું ખાઈને ગાયબ થઈ જઈશ અને શેરખાનને આઝાદ કરી લઈશ અને પછી હું જંગલનો હીરો બની જઈશ. તમે બધા એકબીજા સાથે બકવાસ કરતા રહો. હું તો મારા જંગલના રાજાને બચાવવા જઈ રહ્યો છું, એ પણ એકલો. આ સાંભળી બધા જાનવર હેરાન થઈ ગયા. ગધેડાને બધા જોતા જોઈ ગધેડો જોશમાં આવ્યો અને ગુફા તરફ ભાગ્યો. ગુફામાં જઈને તેણે જોયું તો શેરખાન પાંજરામાં કેદ છે અને પેલા બંને સિંહ તેની પાસે ઊભા છે. આ શું? શેરખાનને બચાવવા માટે એક ગધેડો આવ્યો છે. આ ગધેડો જ હમણાં તમારી સામેથી શેરખાનને બચાવીને લઈ જશે. હે? એવું કરવાનો છે તું? એવામાં ડંકીએ પોતાની પીઠ પર રાખેલા પાંદડા નીચે પાડ્યા અને તેમને સરસ ચાવતા ચાવતા ખાઈ ગયો. બંને સિંહો ડંકીને હેરાનીથી જોતા રહ્યા. બોલો, હવા નીકળી ગઈ ને? હવે તમે મને જોઈ નથી શકતા. આમ કહી તે શેરખાનના પાંજરાની પાસે ગયો અને તેને ખોલવા લાગ્યો. ત્યાં જ ગોલ્ડી બોલ્યો કે, તારા જંગલમાં કેવા કેવા કાર્ટૂન પડ્યા છે શેરખાન, મને તો હસવું આવે છે. આમ કહી ડંકીને તેણે એક પંજો માર્યો. આ શું? તમે મને કેવી રીતે જોઈ શકો છો? મેં તો પાંદડું સમય પર ખાધું હતું. પાંજરામાં જઈને આરામથી વિચારી લેજે. ના! ભાઈઓ, ડંકી એક ગધેડો થઈને શેરખાનને બચાવવા માટે ગયો છે અને આપણે આટલા બધા જાનવરો હોવા છતાં પણ ડરેલા બેઠા છીએ. હા, આપણે પણ તેની મદદ માટે જવું જોઈએ. ચલો. બધા જાનવરો એક સાથે ગુફા તરફ નીકળી પડ્યા. ભાઈઓ, કોઈ ઊભા રહેતા નહીં. આપણે શેરખાનને બચાવવા માટે ડંકીની મદદ કરવાની છે. બધા એક સાથે ગુફાની અંદર ઘૂસી ગયા. અરે આ શું ડંકી? આટલા મોટા મોટા ડાયલોગ માર્યા પછી શેરખાનની સાથે જ તું કેદ થઈ ગયો? અરે બાપરે, આટલા બધા જાનવર! ગેંડાએ ગોલ્ડીને ટક્કર મારી અને હાથીએ પિદ્દીને. અરે બાપરે! અરે વાહ દોસ્તો! બધાએ મળીને તેમને ખૂબ માર્યા અને અંતમાં બંને ભાઈ ત્યાંથી ભાગી ગયા. અમે ફરીથી જરૂર આવીશું. તેમના ગયા પછી જાનવરોએ ડંકી અને સિંહ રાજાને આઝાદ કર્યા. તમારા બધાનો ધન્યવાદ કે મને હિંમત કરીને બચાવ્યો. ડંકી, આટલા લાંબા લાંબા ડાયલોગ શું તે અહીં આવીને કેદ કરવા માટે બોલ્યો તો? મેં તો જાદુઈ પત્તું ખાધું તું. ખબર નહીં કેમ હું ગાયબ કેમ ના થયો. ચોક્કસ તે જાદુઈ પત્તું પેલા ઝેબ્રા પાસેથી લીધું હશે. તને કેવી રીતે ખબર? ઝીબ્રા અને બે સસલા મળીને આમ જ બધાને ગધેડા બનાવે છે. પણ તું તો પહેલા જ ગધેડો છે.
અને હજુ વધારે બન્યો. આ સાંભળી ડંકીએ માથું નીચું કર્યું અને બધા જાનવરો હસી પડ્યા. Toon Bells. હું મારા નાના રૂપથી ખૂબ પરેશાન છું. એક ઉંદરની જિંદગી ખૂબ મુશ્કેલ હોય છે. હવે તમે મને જલ્દીથી એક મોટું જાનવર બનાવી દો. કઈ વાંધો નહીં. તે મારા આખા 3 મહિના વાત સાંભળી છે. હવે હું તને આ નાના જીવ થવા માટેની મુશ્કેલીથી છુટકારો અપાવું છું. ચલો આ જાદુઈ ઘરની અંદર જા. અને પેલું ઉંદર ઘરની અંદર ગયું. આબ્રાકાડાબ્રા. આ ઉંદર હમણાં ને હમણાં એક ઘેટું બનીને બહાર નીકળે. આટલું કહેતા જ ઘરની અંદરથી ઘેટું બહાર નીકળ્યું. ઓહો, હું તો એક ઘેટું બની ગયું. યીપી! અરે વાહ, આ તો કમાલનો જાદુગર લાગે છે. મૂનલેન્ડ જંગલમાં હાથી, હરણ અને સસલાની મિત્રતાની બધા વાતો કરતા હતા. આ ત્રણે સાથે મળીને જંગલ પર આવેલી મોટામાં મોટી મુશ્કેલીને હલ કરી દેતા હતા. બીજી બાજુ ડંકી ગધેડાની મૂર્ખતાથી બધા હેરાન હતા. હાથી, હરણ અને સસલું, તમારા ત્રણેયની મહેનત અને ચતુરાઈથી આપણા જંગલની પહાડીની નીચેવાળો ભાગ જે ડંકી ગધેડાને કારણે બરબાદ થયો હતો તે હવે ફરી હર્યો ભર્યો થયો છે. અમે બહુ ભાગ્યશાળી છે કે આપણા જંગલમાં તમારા જેવા પ્રાણીઓ હાજર છે. આ સાંભળી બધા જાનવરો ખુશ થયા, પણ ડંકી ગધેડો મનમાં ને મનમાં ગુસ્સે થયો. મારાથી એક નાની ભૂલ જ થઈ, જેના કારણે આ ત્રણેયને વખાણો સાંભળવાનો મોકો મળ્યો. ડંકી, તે મોટી ભૂલ કરી હતી. તેથી હું તને 3 દિવસ માટે જંગલમાંથી કાઢી રહ્યો છું. જી શેરખાન, જેવું તમે કહો. તે મને બોલ્યો અને શેરખાનના હુકમ પ્રમાણે જંગલની બહાર નીકળી ગયો. મેં બસ 5 ઝાડ, 20-30 છોડ અને 200-300 ફૂલોને નુકસાન કર્યું, એ પણ ભૂલથી. અને આ શેરખાને જંગલમાંથી બહાર કાઢ્યો. ઈચ્છા થાય છે કે હું સિંહ બનીને આ શેરખાનને ખતમ કરું. તે બબડતો બીજા જંગલની અંદર આવી ચૂક્યો હતો. ત્યાં જ તેણે સામે અજીબ દ્રશ્ય જોયું. એક સુંદર ઘર અને તેની બહાર એક શિયાળ ઊભું હતું. હું મારા નાના રૂપથી ખૂબ પરેશાન છું. એક ઉંદરની જિંદગી ખૂબ મુશ્કેલ હોય છે. હવે તમે મને જલ્દીથી એક મોટું જાનવર બનાવી દો. કઈ વાંધો નહીં. તે મારા આખા 3 મહિના વાત સાંભળી છે. હવે હું તને આ નાના જીવ થવા માટેની મુશ્કેલીથી છુટકારો અપાવું છું. ચલો આ જાદુઈ ઘરની અંદર જા. અને પેલું ઉંદર ઘરની અંદર ગયું. આબ્રાકાડાબ્રા. આ ઉંદર હમણાં ને હમણાં એક ઘેટું બનીને બહાર નીકળે. આટલું કહેતા જ ઘરની અંદરથી ઘેટું બહાર નીકળ્યું. ઓહો, હું તો એક ઘેટું બની ગયું. યીપી! અરે વાહ, આ તો કમાલનો જાદુગર લાગે છે. ગધેડો જલ્દીથી ભાગીને તેની પાસે ગયો. મને જલ્દીથી સિંહ બનાવો ભાઈ, મારે ગધેડો નથી રહેવું. અરે 1 મિનિટ ભાઈ, એટલી પણ શું જલ્દી છે? મને શેરખાને જંગલથી નીકાળી દીધો. એની જોડે લડાઈ કરીને એને જંગલમાંથી બહાર કાઢી મારે બદલો લેવો છે. તમે મને સિંહ બનાવશો તો મારો બદલો પૂરો થશે. મેં આ ઉંદરને મફતમાં ઘેટું નથી બનાવ્યું. એને ઘણો સમય મારી સેવા કરી છે અને મારું ઘણું કામ કર્યું છે. સારું, હું પણ તમારી બહુ સેવા કરીશ. બોલો, મારે શું કરવું પડશે? આ સાંભળી શિયાળ મનમાં ને મનમાં ખુશ થયો. મિંકી ચકલીએ હમણાં 2 ઈંડા આપ્યા હતા અને તે બહુ ખુશ હતી. વાહ, આજે તો મેં 2 ઈંડા આપ્યા છે. હવે હું જલ્દીથી માં બની જઈશ. ઈંડા આપ્યા પછી તેને તરસ લાગી, એટલે તે તળાવે પાણી પીવા જતી રહી. તે જ્યારે પાછી આવી ત્યારે ઈંડા ગાયબ હતા. હે ભગવાન, મારા ઈંડા! તે હેરાન થઈ ગઈ અને જોરથી બૂમો પાડવા લાગી. તેની આજુબાજુ ઘણા જાનવરો ભેગા થયા. તેને આમ રડતા જોઈને બધાને પણ દુઃખ થયું. બીજા દિવસે કાલુ રીંછ ગુફામાં બેઠો હતો અને તેની બાજુમાં તેનું બચ્ચું પણ હતું. બચાવો,
બચાવ, કોઈ છે? અરે આ કોણ મદદ માટે બોલાવી રહ્યું છે? કાલો રીંછ ઊભો થઈને અવાજ તરફ ભાગ્યો. ઘણે દૂર ગયા પછી પણ તેને કોઈ જ જોવા ન મળ્યું. ખબર નહીં કોણ બૂમો પાડતું હતું. તે પાછો પોતાની ગુફા તરફ જતો રહ્યો. ગુફામાં જઈને જોયું તો બચ્ચું ગાયબ હતું. તે તો ખૂબ જ ચોંકી ગયો. મારું બાળક! ધીરે ધીરે હવે જંગલમાં જાનવરોના બચ્ચા અને પક્ષીઓના ઈંડા ગાયબ થતા હતા. એટલે બધા બહુ હેરાન હતા. શેરખાન, અમારા બાળકો બહુ રહસ્યમય રીતે ગાયબ થઈ રહ્યા છે. એમની સાથે શું થઈ રહ્યું હશે એ વિચારીને જ અમારું કલેજું કાપી રહ્યું છે. હાથી, હરણ અને સસલા ત્રણે મળીને આ સમસ્યા હલ કરો. મારે બધા જ બચ્ચા જોઈએ છે અને એ જાનવર પણ જે તેમને ઉપાડી જાય છે. હવે હાથી, હરણ અને સસલાએ મળીને કંઈક ચર્ચા કરી. બપોરના સમયે હરણીમાં તેની ગુફાની બહાર બેઠી હતી. તેનું બાળક ઝાડની છાલ પર બેખબર સૂતું હતું. આના પિતા તો સવારથી ક્યાંય નથી દેખાતા. એમને જોઈને આવું છું. ક્યાંય કોઈ બીજી હરણી સાથે તો નથી બેઠા ને? આમ કહી તે ત્યાંથી જતી રહી. બીજી જ ક્ષણે ચોરી છુપી ગધેડો ત્યાં આવ્યો. બસ આ છેલ્લું બચ્ચું મારે શિયાળને આપવાનું છે અને પછી એ મારું કામ કરી દેશે. આમ કહી છાલને તેણે મોઢામાં પકડી અને આગળ ઘસેડવા લાગ્યો. ઊભો રહે ડંકી! ત્યાં જ હરણ, હાથી અને સસલું ત્યાં આવી ગયા. અરે તમે ત્રણે ક્યાંથી આવી ગયા? અમે તને પકડવા માટે આ જાળ બિછાવી હતી અને અંતમાં તું ફસાઈ જ ગયો. અને પછી ત્રણે જણાએ ડંકીને શેરખાન સામે રજૂ કર્યો. ડંકી, જલ્દી બતાય કે ગાયબ થયેલા બચ્ચાઓ અને ઈંડા ક્યાં છે. નહીં તો હમણાં ને હમણાં તને ચીરી ફાડીને મારી નાખીશ. ના ના શેરખાન, હું હમણાં જ બધાને બચ્ચાની પાસે લઈ જાઉં છું. બધા જાનવરો ડંકીની સાથે પેલા બીજા જંગલમાં પહોંચ્યા, જ્યાં શિયાળ તે ઘરની પાસે જ હતો. અરે અરે, આ શું? એક બાળક મંગાવ્યું હતું અને આ તો જાન લઈને આવી ગયો. અરે ચિંકુ શિયાળ, તું? ચિંકુ શિયાળ? હા, આ ચિંકુ શિયાળ છે અને જંગલમાં હાહાકાર મચાવ્યો હતો. તેથી 5 વર્ષ પહેલા મેં તેને હંમેશા માટે જંગલમાંથી કાઢી મૂક્યો. હવે મોડું ના કર, જલ્દીથી બતાય કે બાળકો ક્યાં છે. નહીં તો એ બધા તો સુરક્ષિત છે. પેલી સામે ગુફા છે ને, બધા એમાં સુરક્ષિત છે. બધા એ ગુફા તરફ ભાગ્યા અને ત્યાં ઈંડા અને બચ્ચા બંને સુરક્ષિત જોવા મળ્યા. મમ્મી, મારું બચ્ચું! મારું વહાલું બેટું, સારું છે કે તું સુરક્ષિત છે. બધા જાનવરોએ પોતાના બચ્ચા અને ઈંડા પાછા મેળવીને આરામનો શ્વાસ લીધો. પછી શેરખાને બંનેને પ્રશ્ન પૂછ્યો. બતાવો, તમે બંને આ કેમ કર્યું? માફ કરજો શેરખાન, મારે તમારી જેમ સિંહ બનીને તમારી જોડે લડાઈ કરવી હતી. તેથી મેં આ શિયાળના કહેવા પર આ બધું કર્યું. અને તું શિયાળ? જ્યારે તમે મને જંગલમાંથી કાઢ્યો ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો હતો. હું બસ તમને અને તમારા જંગલના જાનવરોને હેરાન જોવા માંગતો હતો અને તેથી ડંકીની મદદથી મેં બાળકો અને ઈંડાને ઉપાડ્યા. ઓહો, ડંકી, તો તે સિંહ બનવા માટે આ કામ કર્યું હતું. સારું, હવે તો તારે આને સિંહ બનાવવો જ પડશે. ચાલ શિયાળ, એને અત્યારે જ સિંહ બનાય. આવું ના કરી શકું, એ તો બસ એક નાટક હતું. શું નાટક હતું? હા, હમણાં હું તને બતાવું છું. આમ કહી તેણે ઘરમાં જોઈને અવાજ લગાવ્યો. તમે બંને બહાર આવો. ત્યાં જ ઉંદર અને ઘેટું ઘરની બહાર નીકળ્યા. ડંકી, એ વખતે ઘેટું પહેલાથી અંદર હાજર હતું અને મેં તારી સામે આ ઉંદરને અંદર મોકલ્યો. પછી ઉંદર અંદર જ રોકાઈ ગયો અને ઘેટું બહાર આવ્યું, જેથી તને એમ લાગ્યું કે ઉંદર ઘેટું બનીને બહાર નીકળ્યું. અરે બાપ રે, આ શિયાળે તો મને ગધેડો બનાવ્યો. ડંકી મહારાજ, કદાચ તમે ભૂલી રહ્યા છો કે તમે પહેલાથી જ ગધેડા છો.
આ સાંભળી ગધેડાએ નજર નીચી કરી અને બધા જાનવર ખડખડાટ હસવા લાગ્યા.